વિદ્યાર્થી મિત્રો, હું વાચા નિધિ મારી યુટ્યુબ ચેનલ નિધિ સ્ટડી પોઈન્ટમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું। ટાટ એસની પરીક્ષા ખૂબ જ નજીક છે, એટલે કે માત્ર એક જ અઠવાડિયું છે અને જો તમારે એક અઠવાડિયામાં સંપૂર્ણ ગણિત અને વિજ્ઞાનનું રિવિઝન કરવું હોય તો મારી ચેનલ સાથે જોડાયેલા રહો। આજે આપણે જોવું છે ધોરણ 9 અને 10નું ચેપ્ટર 1 અને 2 એટલે કે સંખ્યાઓ, વાસ્તવિક સંખ્યાઓ તેમજ બહુપદી અને દ્વિચલ એક સમીકરણ। આ બધા ચાર ચેપ્ટર આપણે આજે એક જ વિડીયોમાં જોવા છે। તો સ્ટાર્ટ કરીએ। દરેક સમય સંખ્યા એ ખાલી જગ્યા છે। બધી સમય સંખ્યાઓ છે એ કેવી સંખ્યાઓ છે? તો કે બધી સમય સંખ્યાઓ હોય એને પ્રાકૃતિક સંખ્યા આપણે કહી શકીએ નહીં, કારણ કે અમુક સમય સંખ્યા હોય। સમય સંખ્યા એટલે શું? તો કે પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય। તો બધી પ્રાકૃતિક સંખ્યા એ સમય સંખ્યા હોય પણ ખરી, ન પણ હોય। બધી સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે, હોય પણ ખરી, ન પણ હોય। પણ દરેક સમય સંખ્યા એ કેવી છે? વાસ્તવિક સંખ્યા છે ખરી। બધી જ સમય સંખ્યા કેવી કહેવાય? તો કે વાસ્તવિક સંખ્યા કહેવાય। તો અહીંયા આપણે ઓપ્શન સી છે એ આપણો સાચો જવાબ બનશે। તેમજ જોઈએ એક વિધાન પણ આપણે યાદ રાખવાનું છે કે દરેક સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે, પણ દરેક વાસ્તવિક સંખ્યા એ સમય સંખ્યા નથી। એ વિધાન પણ આપણે અહીંયા લખીએ, દરેક વાસ્તવિક સંખ્યા સમય સંખ્યા નથી। દરેક વાસ્તવિક સંખ્યા સમય સંખ્યા નથી અને બધી જ સમય સંખ્યા છે એ કેવી છે? વાસ્તવિક સંખ્યા હશે જ તે। તો ઓપ્શન સી અહીંયા આપણો સાચો જવાબ છે। અને આ વિધાન પર આપણે યાદ રાખશું, દરેક વાસ્તવિક સંખ્યા એ સમય સંખ્યા ન પણ હોય, કારણ કે વાસ્તવિક સંખ્યામાં સમય સંખ્યા અને અસમય સંખ્યા બંને આવી જાય છે, સમય વત્તા અસમય। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 2, √5નું દશાંશ સ્વરૂપ કેવું હોય છે? તો √5 છે એ કેવી સંખ્યા છે? તો કે √5 છે એ કેવી સંખ્યા કહેવાય? અસમય સંખ્યા કહેવાય। અને અસમય સંખ્યાનું હંમેશા દશાંશ સ્વરૂપ કેવું હોય? તો કે અનંત અનાવૃત હોય। એ વસ્તુ પણ આપણે યાદ રાખીએ કે હંમેશા અસમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ હંમેશા અનંત અનાવૃત હોય, જ્યારે શાંત અને અનંત આવૃત કોનું હોય? તો કે સમય સંખ્યાનું। સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ હોય શાંત અને અનંત આવૃત હોય, જ્યારે √5નું દશાંશ સ્વરૂપ હંમેશા અનંત અનાવૃત હોય। અનંત અનાવૃત એટલે કેવું? તો કે 2.3, 4, 5, 6 આવી રીતે પાછળના આ અંક છે એ બદલાતા રહેતા હોય, કે એનું પુનરાવર્તન થતું ન હોય, તો એને આપણે કેવી કહીએ છીએ? અનંત અનાવૃત સંખ્યા કહીએ છીએ। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 3, નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? જોઈએ, દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે। બધી પૂર્ણાંક સંખ્યામાં આપણને ખબર છે કોનો કોનો સમાવેશ થાય? તો કે ધન સંખ્યા, ઋણ સંખ્યા અને શૂન્ય બધાનો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં થશે। મીન્સ કે 3 છે, -2 છે, -1 છે, 0 છે, 1, 2, 3 છે, આ બધી કેવી છે? પૂર્ણાંક સંખ્યા છે। જ્યારે પૂર્ણ સંખ્યા એટલે શું? તો કે 0 છે, 1 છે, 2 છે, 3 છે, આ બધી પૂર્ણ સંખ્યા છે। હવે જો જોઈને જ આપણને ખ્યાલ આવે બધી પૂર્ણાંક સંખ્યા છે એ પૂર્ણમાં આવી તો કે ન આવી, તો આ વિધાન કેવું છે? ખોટું છે। ત્યારબાદ જોઈએ, બે અસમય સંખ્યાઓનો સરવાળો હંમેશા અસમય જ થાય। એ પણ કોઈ દિવસ જોયું નથી કે બે અસમયનો સરવાળો હંમેશા અસમય થાય। કોઈક વખત બે અસમય સંખ્યાનો સરવાળો સમય પણ થતો હોય છે। દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે, એ પણ બિલકુલ જરૂરી નથી। દરેક વખતે સમય સંખ્યા એ પૂર્ણાંક ન પણ હોય। જેમ કે આપણે જોઈએ કોઈ પણ એક સંખ્યા છે, એને આપણે લઈ લઈએ તો એ 5/9, તો આ સંખ્યા છે એ કેવી છે? સમય છે પણ પૂર્ણાંક નથી, અપૂર્ણાંક સંખ્યા છે। તો આ વિધાન પણ કેવું બનશે? ખોટું બનશે। પણ પાઈ છે એ કેવી છે? અસમય સંખ્યા છે। આ વિધાન એકદમ સાચું છે। ઓપ્શન ડી અહીંયા આપણો સાચો જવાબ છે। પાઈ હંમેશા અસમય સંખ્યા હોય। પાઈનું તમને સિમ્બોલ આપે તો અસમય સંખ્યા, પણ જો તમને પાઈની વેલ્યુ આપે 22/7 અથવા તો 3.14 આવી રીતે, તો એ હંમેશા કેવી થાય? સમય સંખ્યા થાય। એ વસ્તુ પણ ખાસ યાદ રાખજો। જો તમને પાઈ છે એ સિમ્બોલમાં આપે છે તો અસમય, અને જો પાઈની વેલ્યુ મીન્સ કે 22/7 અથવા તો 3.14 કે એવું સમથિંગ કોઈ આપે છે
તો એ કેવી થશે? સમય સંખ્યા થશે. તો અહીંયા પણ આપણને આવા પ્રશ્નો પૂછાઈ શકે છે. ઓપ્શન ડી અહીંયા આપણો સાચો જવાબ છે. ત્યારબાદ જોઈએ શૂન્ય બહુપદીની ઘાત કેટલી હોય છે. શૂન્ય બહુપદીની ઘાત કેવી હોય? તો કે હંમેશા વ્યાખ્યાયિત નથી, એટલે કે અવ્યાખ્યાયિત છે. શૂન્ય બહુપદીની ઘાત છે એ કેવી છે? અવ્યાખ્યાયિત છે. જ્યારે તમને શૂન્ય બહુપદીની ઘાત પૂછે તો અવ્યાખ્યાયિત, પણ જો તમને અચળ બહુપદીની ઘાત પૂછે, અચળ બહુપદીની ઘાત પૂછે તો એ કેટલી થશે? શૂન્ય થશે. અચળ બહુપદીની ઘાત શૂન્ય થાય, જ્યારે શૂન્ય બહુપદીની ઘાત અવ્યાખ્યાયિત થાય. આ બંને સેન્ટેન્સ પર યાદ રાખવા જેવા છે. અચળ બહુપદી કે તમને તો એની ઘાત કેવી થશે? શૂન્ય થશે. હું અહીંયા લખું છું, અચળ બહુપદી હોય, અચળ બહુપદીની ઘાત કેવી થાય? શૂન્ય. જ્યારે શૂન્ય બહુપદી કે તો એની ઘાત છે અવ્યાખ્યાયિત આવે, અવ્યાખ્યાયિત. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 5. બહુપદી p ઓફ x બરાબર 2x² વત્તા 7x માઇનસ 4 માટે p ઓફ -1ની કિંમત શોધો. અહીંયા આપણને શું આપ્યું છે? p ઓફ -1ની કિંમત આપણે શોધવાની છે. તો જ્યારે આવું તમને કહે કે p ઓફ -1ની કિંમત શોધો, તો આપણે શું કરવાનું? જ્યાં x આપણને આપેલો છે ત્યાં આપણે -1 મૂકવાનું છે. અહીંયા જ્યાં તમને x દેખાય ને બધે આપણે -1 મૂકી અને સાદુરૂપ આપશો, એટલે જે આન્સર આવે એ શું હશે? p ઓફ -1ની કિંમત હશે. તો 2 અહીંયા છે, 2 રાખીએ, xની જગ્યાએ આપણે મૂકશું -1² વત્તા 7, આમનામ xની જગ્યાએ -1 અને અહીંયા આપણે મૂકશું -4. હવે જોઈએ 1નો વર્ગ, જ્યારે કોઈનો વર્ગ થાય તો માઇનસ અને માઇનસ થઈને શું થાય? પ્લસ થઈ જાય. તો અહીંયા 2 1 આમનામ આવશે, વત્તા 7 અને -1 એને પણ આમનામ રાખીએ અને અહીંયા -4. 2 એકા 2. હવે જો અહીંયા 7 એકુ 7 -7 અને અહીંયા પ્લસ માઇનસ હોય તો હંમેશા માઇનસ નિશાની આવે અને અહીંયા આવશે -4. હવે જો બધું માઇનસ છે એટલે -7 અને -4નો આપણે સરવાળો પહેલાં કરીએ. તો -7 વત્તા -4 એટલે થાય સરવાળો, પણ નિશાની આવે બાદબાકીની. તો અહીંયા શું આવશે? 2 - 7 અને માઇનસ એટલે -11, -2 અને અહીંયા -7 અને -4 એટલે થાય 11. 2 - 11 એટલે કે શું આવે? તો કે મોટા પદની નિશાની અને થાય બાદબાકી. મોટું પદ અહીંયા 11 છે તો 11ની નિશાની માઇનસની અને બાદબાકી થાય એટલે 2 - 11 એટલે 9, તો કે -9 આવશે. અહીંયા આપણો ઓપ્શન એ છે એ આપણો સાચો જવાબ બનશે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 6. જો x - 1 એ x² વત્તા x પ્લસ kનો એક અવયવ હોય તો kની કિંમત કેટલી થાય? જો x - 1 છે, આ જે આપણને આપેલું છે બહુપદી, એનો એક અવયવ છે, તો આપણે kની કિંમત શોધવી છે. જ્યારે તમને અહીંયા x - 1 આપે તો આપણે શું કરવાનું? x બરાબર 1 મૂકી દેવાનું. અને જો અહીંયા તમને આપ્યું હોય x પ્લસ 1 તો શું મૂકવાનું? x બરાબર -1 મૂકવાનું. બસ આ વસ્તુ યાદ રાખવાની છે. x - 1 એનો અવયવ છે તો હંમેશા x બરાબર 1 મૂકી દેવાનું, એટલે આપણું કામ થઈ જાય. xનો વર્ગ છે તો x બરાબર તો 1 લીધું છે, તો 1નો વર્ગ વત્તા x છે એટલે 1 વત્તા k. kની કિંમત આપણે શોધવી છે. બરાબરની પેલી બાજુ આપણે 0 કરી નાખીએ. 1નો વર્ગ એટલે 1 થાય, વત્તા 1 વત્તા k બરાબર 0. અહીંયા 1 + 1 એટલે 2 વત્તા k બરાબર 0. હવે જો અહીંયા આ k છે એને આપણે આમનામ રાખીએ અને 2 છે એને 0ની આ બાજુ લઈ જાય, તો અહીંયા પ્લસ છે બીજી બાજુ જાય 0ની બીજી બાજુ એટલે માઇનસ થઈ જાય. તો k બરાબર શું થશે? -2 થશે. ઓપ્શન બી અહીંયા આપણો સાચો જવાબ બનશે, k બરાબર -2. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 7. વિધાન 1 છે 3x²
પ્લસ રૂટ એક્સ પ્લસ 5 એ બહુપદી છે અને વિધાન 2 છે બહુપદીમાં ચલનો ઘાતાંક હંમેશા પૂર્ણ વર્ગ સંખ્યા હોય। જો બીજું વિધાન અને પહેલું વિધાન છે એ ક્યાંય એકબીજાને સંગત લાગતું નથી। બીજામાં આપણને શું કીધું છે, બહુપદીમાં ચલનો ઘાતાંક હંમેશા પૂર્ણ સંખ્યા હોય, જે કેવું છે એકદમ સાચું છે। પણ અહીંયા તમે જોશો તો એક્સનો ઘાતાંક છે એ કેવો છે, રૂટ એક્સ એટલે કે એક્સની 1/2 ઘાત થાય, તો આ પૂર્ણ સંખ્યા તો નથી, તેથી આ તો આપણું કેવું બનશે, ખોટું જ બનશે। તો અહીંયા આપણું સાચું વિધાન કયું બનશે, માત્ર વિધાન 2 છે એ આપણું કેવું બનશે, સાચું વિધાન બનશે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 8 છે 256ની 0.16 ઘાત વત્તા 256ની 0.09 ઘાત ની કિંમત શું થાય। તો પહેલાં તો જો આધાર આપણને સરખો દેખાય છે એટલે 256 આપણે આમનામ લખશું। બંનેની ઘાત છે, જ્યારે જ્યારે આધાર સરખો હોય અને વચ્ચે શું હોય, ગુણાકારની નિશાની હોય, આધાર સરખો હોય અને વચ્ચે ગુણાકારની નિશાની હોય તો ઘાતનો શું થાય, સરવાળો થાય। તો 0.16 વત્તા 0.9 કરશો, 0.16 વત્તા 0.09 કરશો એટલે શું આવશે, તો કે એનો સરવાળો આવશે 0.25। હવે 256ની 0.25 ઘાત એટલે શું, તો કે 256ની 0.25 ઘાતનો મિનિંગ થાય છે 256ની 1/4 ઘાત। 0.50 હોય તો 1/2 કહેવાય, 0.25 હોય તો 1/4 કહેવાય, જે આપણને ખબર છે 256ની 1/4 ઘાત કહેવાય છે। અને 1/4 ઘાત એટલે શું, તો કે 2 વખત એનું વર્ગમૂળ શોધવાનું। 1/4 ઘાત એટલે કે 2 વખત વર્ગમૂળ શોધવાનું। 256નું તમે 1 વખત વર્ગમૂળ કાઢશો તો શું આવશે, 16 આવશે, અને પાછું તમે 16નું વર્ગમૂળ કાઢશો તો શું આવશે, 4 આવશે। તો ઓપ્શન એ અહીંયા આપણો સાચો જવાબ છે। આ વસ્તુ ખાસ યાદ રાખજો, આવા દાખલા તમને પૂછાઈ શકે છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 9 ત્રિઘાત બહુપદીને વધુમાં વધુ કેટલા શૂન્ય હોય। તો કે ત્રિઘાત બહુપદીને વધુમાં વધુ 3 શૂન્ય હોય। એક વસ્તુ યાદ રાખીએ, સુરેખ બહુપદી હોય, સુરેખ બહુપદી હોય તો એને શૂન્યોની સંખ્યા કેવી હોય, 1 હોય। દ્વિઘાત બહુપદી હોય તો એને શૂન્યોની સંખ્યા કેટલી હોય, 2 હોય। ત્રિઘાત બહુપદી હોય તો એને શૂન્યોની સંખ્યા 3 હોય। એટલે કે જેટલી ઘાત હોય એટલા એના શૂન્ય હોય, એ વસ્તુ ખાસ યાદ રાખવાની છે। એ લખી દઈએ, જેટલી ઘાત તેટલા શૂન્ય, જેટલી ઘાત તેટલા શૂન્ય। દ્વિઘાત હશે તો 2, ત્રિઘાત હશે તો 3। ત્યારબાદ જોઈએ x + y + z બરાબર 0 તો શું આપેલું છે, તો કે x નો ઘન પ્લસ y નો ઘન પ્લસ z નો ઘન બરાબર કેટલા। હવે જો આપણને શું કીધું છે, x y z બરાબર છે, સીધે સીધો નિત્યસમ છે। જો તમે ધોરણ 9માં નિત્યસમ ભણ્યા હોય તો આ નિત્યસમ તમને બેઠો આપેલો છે। x + y + z બરાબર 0 હોય તો હંમેશા શું આવે, x નો ઘન પ્લસ y નો ઘન પ્લસ z નો ઘન બરાબર 3xyz આવે। આ તમારે યાદ જ રાખી લેવાનું છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 11 યુક્લિડની ભાગવિધિ મુજબ a બરાબર b³ + r માં r માટે કઈ શરત સાચી છે। તો આ પણ જે છે એ હવે તો સિલેબસમાંથી જો કે આ પ્રશ્ન આપણે નીકળી પણ ગયો છે અને આ પણ તમને બેઠો ચોપડીમાં આપેલો છે, તેથી આ હું તમને સમજાવીશ નહીં, કારણ કે આ બેઠો ચોપડીનો છે। r એટલે શેષ થાય, b એટલે શું થાય, તો કે ભાજક થાય, અને q એટલે ભાજ્ય થાય। તો બસ અહીંયા આપણી શરત એ છે, અહીંયા સાચો જવાબ આવશે। તો આ બેઠો ચોપડીનો પ્રશ્ન છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 12 જો HCF એટલે કે હાઈએસ્ટ કોવેલેન્ટ ફેક્ટર એટલે કે ગુસાઅ આપણને 1 આપેલો હોય તો a અને b ને ખાલી જગ્યા સંખ્યા કહે। જ્યારે જ્યારે ગુસાઅ છે એ કેવો હોય, 1 હોય। ગુસાઅ 1 હોય તો એ બંને સંખ્યાઓ કેવી હોય, સહ અવિભાજ્ય સંખ્યા હોય। અને જ્યારે સહ અવિભાજ્ય સંખ્યા હોય તો એનો લસા કેટલો થાય, તો કે બંને સંખ્યાના ગુણાકાર જેટલો થાય।
આ બંને વસ્તુ યાદ રાખે. સહઅવિભાજ્યનો ગુસા 1 હોય અને લસા એ બંને સંખ્યાના ગુણાકાર જેટલો હોય. એક વખત હું બંનેના નામ પણ બોલી જાઉં. લસા એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી અને ગુસા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ. આ પણ ખાસ યાદ રાખજો, કારણ કે આપણે નાના ધોરણમાં હોઈએ તો આપણને ઘણી વખત કોઈ ઊંધું શીખવાડ્યું હોય તેથી. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 13. બહુપદી p ઓફ x બરાબર x² - 3x + 2 શૂન્યોનો સરવાળો કેટલો થાય? હવે જો શૂન્યોનો સરવાળો માટે સૂત્ર છે, તો કે સૂત્ર શું છે? તો કે -b/a શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા માટે. આલ્ફા પ્લસ બીટા બરાબર શું છે? -b/a. અહીંયા આપણને શું આપ્યું છે? માઇનસની નિશાની આપણે આમનું રાખીએ. બીની જગ્યાએ આપણને આપ્યું છે -3 અને અહીંયા એની જગ્યાએ આપણે એ છે એ મૂકીએ. એની જગ્યાએ આપણે 1 મૂકવાનો છે, તો કે માઇનસ પ્લસ 3 થાય અને 1 આમનું તો માઇનસ પ્લસ 3. તો ઓપ્શન એ અહીંયા આપણો સાચો જવાબ આવશે. શૂન્યનો સરવાળો કેટલો થશે? 3 થશે. એવી જ રીતે શૂન્યના ગુણાકારનું પણ સૂત્ર છે. શૂન્યના ગુણાકારનું સૂત્ર છે c/a. આલ્ફા × બીટા = c/a. તો ઘણી વખત તમને શૂન્યનો ગુણાકાર પૂછે અથવા તો શૂન્યનો સરવાળો પૂછે, ગમે તે પૂછે, આપણને ખબર હોવી જોઈએ. અને અહીંયા પણ જો a b c ને આપણે સરખાવી દેવાના. a એટલે કે પહેલું પદ જે દ્વિઘાત હોય, ત્યારબાદ b એટલે કે બીજું પદ જેની સાથે સહગુણક હોય, અને c એટલે કે અચળ પદ. એને તમે સરખાવશો એટલે -b/a તમને ચડી જશે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 14. કોઈ પણ ધન પૂર્ણાંક n માટે 6n નો અંતિમ અંક કયો હોય? હવે કોઈ પણ ધન પૂર્ણાંક n આપણે લઈ લઈએ. n બરાબર આપણે શું લઈ લઈએ? 1 લઈ લઈએ. તો 6 ની 1 ઘાત બરાબર શું થાય? 6 થાય. હવે n બરાબર આપણે 2 લઈએ, તો કે 6 ની 2 ઘાત બરાબર 36 થાય. ત્યારબાદ n બરાબર 3 લઈએ, તો કે 6 ની 3 ઘાત એટલે કે 216 થાય. તો આપણે જોઈએ તો બધામાં પાછળ શું આવે છે? 6 6 6. તો કે ગમે તમે 6 ની n ઘાત એટલે કે 6 ની ગમે એ ઘાત લેશો તો એનો અંતિમ અંક હંમેશા કયો હશે? 6 જ હશે. તો કે કોઈ પણ ધન પૂર્ણાંક n માટે 6n નો અંતિમ અંક કયો હોય? હંમેશા 6 હોય. એટલે કે ઓપ્શન નંબર c આપણો સાચો જવાબ છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 15. દ્વિઘાત બહુપદી ax² + bx + c નો આલેખ કેવો હોય? હંમેશા દ્વિઘાત બહુપદી હોય તો એનો આલેખ હોય પરવલય. મીન્સ કે આ x અને y છે, તો આનો આલેખ હોય કંઈક આવો હોય અથવા તો આવો હોય, એવો આલેખ આપણને મળે. પણ જો તમને એમ પૂછે સુરેખ બહુપદીનો આલેખ કેવો છે, તો સુરેખ બહુપદીનો આલેખ કેવો હોય? હંમેશા સુરેખા હોય. આવી રીતે ત્રાંસી સુરેખા હોય. અને કોઈ પણ દ્વિઘાત બહુપદીનો પૂછે તો એનો આકાર કેવો હોય? પરવલય આકાર હોય. એ બંને ખાસ યાદ રાખજો. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 16. જો આલ્ફા અને બીટા એ p ઓફ x બરાબર x² + 5x + 6 શૂન્ય હોય, તો આલ્ફા × બીટાની કિંમત શું થાય? હમણાં જ આપણે જોયું કે આલ્ફા × બીટા એટલે કે બંને શૂન્યોનો ગુણાકાર. તો એનું સૂત્ર શું થાય? આલ્ફા × બીટાનું હમણાં જ મેં તમને લખીને દીધું હતું કે આલ્ફા × બીટાનું સૂત્ર થાય c/a. જે c શું છે? તો કે 6 છે અને એની જગ્યાએ આપણે મૂકશું 1. તો 6/1 એટલે કે 6. તો ઓપ્શન c અહીંયા આપણો સાચો જવાબ બનશે. એનો ગુણાકાર કેટલો થાય? 6 થાય. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 17. સંખ્યા 156 ને અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે કેવી રીતે લખાય? તો જો જ્યારે તમને આવો પ્રશ્ન પૂછે તો તમારે શું કરવાનું? અવિભાજ્ય અવયવ તમે પાડવા હોય તો પાડી શકો છો, અથવા તો જો તમારે ટાઈમ બચાવવો હોય અને અવિભાજ્ય અવયવ ન પાડવા હોય તો તમે શું કરો? ઓપ્શન ઉપરથી ચેક કરો. ઓપ્શનમાં જ્યાં 156 બને તે આપણો સાચો જવાબ. તો હું ઓપ્શન ઉપરથી ચેક કરું છું. અહીંયા 2 નો વર્ગ એટલે 4 અને ગુણ્યા 3 એટલે 4 તેરી 12 અને 12 ગુણ્યા 13 એટલે થાય 156. ઓપ્શન એથી જ આપણું કામ બની ગયું. તો ઓપ્શન એ છે એ આપણો કેવો થાય? સાચો જવાબ થાય.
આવી રીતે તમને જો આપે તો તમે 156ના અવિભાજ્ય અવયવ પણ પાડી શકો છો। 156 ભાગ્યા 2 કરો પછી જે બધું આપણે અવયવ વૃક્ષ પાડીએ એવી રીતે। અને જો આવી રીતે તમારે ન પાડવો હોય તો સીધું શું કરો, ઓપ્શન ઉપરથી ચેક કરો, જેમાં 156 આવી જાય જવાબ એ તમારો સાચો જવાબ। અહીંયા આપણો ઓપ્શન નંબર એ છે એ આપણો સાચો જવાબ છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 18, બહુપદી p ઓફ x બરાબર x નો ઘન માઇનસ xના શૂન્યોની સંખ્યા કેટલી? હમણાં જ આની પહેલાં જ મેં તમને કીધું હતું કે જેટલી ઘાત એટલા એના શૂન્ય। અહીંયા xની ઘાત કેટલી છે? 3 છે, તો એના શૂન્યોની સંખ્યા કેટલી થાય? 3 થાય। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 19, જો HCF 306 અને 657નો 9 હોય એટલે કે ગુસા તમને આ બંને સંખ્યાનો કેટલો આપ્યો છે? 9 આપ્યો છે। અને LCM એટલે કે લસા તમારે શોધવાનો છે। તો જો અવળી મોટી સંખ્યા હોય, આપણને સૂત્ર આવડે જ છે, જો તમારે સૂત્રથી કરવું હોય તો કોઈ પણ પ્રોબ્લેમ છે નહીં, આપણને ખબર છે સૂત્ર કે લસા ગુણ્યા ગુસા બરાબર શું થાય? એક સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા, એક સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા, આવું સૂત્ર છે તે જે આપણને ખબર છે। પણ જો અવળી મોટી સંખ્યા હોય અને તમારે ગુણાકાર ભાગાકાર એવી કોઈ ઝંઝટ ન કરવી તો તમે ઓપ્શન ઉપરથી પણ ચેક કરી શકો છો। જો ગુસ્સા આપણને કેટલો આપ્યો છે? 9 આપ્યો છે, તો લસા પણ કેના ઘડિયામાં આવતો હોવો જોઈએ? 9ના જ ઘડિયામાં ક્યાંક આવતો હોવો જોઈએ। તો હવે આપણે 9ની વિભાજ્યતાની ચાવી ચેક કરીએ। જો તમને 9ની વિભાજ્યતાની ચાવી આવડતી હોય તો એ શું કહે છે? તો કે જે બી સંખ્યા હોય એના અંકોનો સરવાળો છે એ 9 વડે ભગાતો હોવો જોઈએ। તો આપણે જોઈએ અહીંયા પહેલો ઓપ્શન છે 2 ને 2 4, 4 ને 3 7, 7 ને 3 10 ને 8 18, તો કે હા તો 9 વડે ભગાય છે। પછી આને જોઈએ 2 4, 4 ને 3 7, 7 ને 3 10, 10 ને 9 19, તો કે આ તો ઓપ્શન આમનામ નીકળી ગયો, 19 9 વડે ન ભગાય। 6 ને 3 9 આ પણ ભગાશે, 6 ને 6 12 ને 1 13, 13 ને 5 18 આ પણ ભગાશે। તો આપણી પાસે હજી 3 ઓપ્શન છે। હવે જો 3 ઓપ્શનમાંથી આપણે એલિમિનેટ કરવાના છે, એટલે કે જે ઓપ્શન નથી આવતા એને આપણે કાઢતા જઈએ। લસા હોય હંમેશા કેવો હોય? તો કે જે આપણી સંખ્યા હોય એ સંખ્યા અથવા તો એના કરતાં મોટો હોય એ યાદ રાખવાનું। તો જો 306 પણ નીકળી જાય, કારણ કે આપણી સંખ્યા છે, છેલ્લી સંખ્યા આપણી 657 છે, તો 306 તો લસા હોય જ નહીં, કારણ કે લસા હંમેશા સંખ્યા કરતાં મોટો અથવા તો સંખ્યા જેવડો હોય। તો 657 આપણે જોઈ શકીએ। તો જો 657 અને 306 તમને કોઈ એવું લાગે છે કે 306ના ઘડિયામાં 657 આવી શકે? તો કે ન આવી શકે। તો અહીંયા આપણે ઓપ્શન એ છે એ જ આપણો કેવો બને? સાચો જવાબ બને। ઓપ્શન એ છે એ જ અહીંયા આપણો કેવો બનશે? સાચો જવાબ બનશે। તમે આવું કોઈ પણ સૂત્ર વાપર્યું નથી છતાં તમારો જવાબ આવી ગયો। અને જો તમારે ચેક કરવું હોય તો તમે આ જે આપણી પાસે સૂત્ર છે એમાં પણ બધું લગાડી અને ટ્રાય કરી શકો છો, તમારો જવાબ એમાં પણ શું થશે? આવી જશે। અહીંયા હું તમને કહું છું કે ઓપ્શન એ જ આપણો સાચો જવાબ છે, આપણે એલિમિનેટ થયા શોધ્યો છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 20, જે બહુપદીના શૂન્યોનો સરવાળો શૂન્ય હોય, શૂન્યોનો સરવાળો કેવો છે? 0 છે, અને ગુણાકાર છે √5 હોય તો તેવી દ્વિઘાત બહુપદી કઈ? પહેલાં તો શૂન્યોનો સરવાળો એટલે શું થાય? -b/a, b/a વાળું પદ શૂન્ય છે, તો b તો આપણો હંમેશા કેવું હોય? શૂન્ય હોય। એ આપણો કેવો હશે? 1 હશે, અને b તો આપણો શૂન્ય હશે। અને ગુણાકાર છે √5, ગુણાકાર એટલે c/a, c/ એટલે √5/1, તો c/a છે એ પ્લસમાં છે, તો અહીંયા +√5 1માં આપણને દેખાય છે, તો +√5 1માં છે, તો અહીંયા આપણો જવાબ કયો બને? ઓપ્શન એ જ આપણો સાચો જવાબ બને। બાકી જો તમને √5 ક્યાંય દેખાતા નથી, અને અહીંયા છે પણ કેવા છે? માઇનસમાં છે, એટલે એ પણ આપણો જવાબ ન આવે, ઓપ્શન એ આપણો સાચો જવાબ બને। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 22, જોડકા જોડો। જો જોડકા સિમ્પલ એવા જોડકા છે, સુરેખ બહુપદી છે, તો સુરેખ બહુપદી એટલે કે જેની ઘાત કેવી હોય? 1 હોય, તો અહીંયા b,
ત્યારબાદ દ્વિઘાત બહુપદી જેની ઘાત 2 હોય અને અચળ બહુપદી એટલે કે કે, જ્યાં કે શું છે, કોઈ અચળાંક છે. તો જો પહેલામાં બી, બીજામાં એ અને ત્રીજામાં સી. ઓપ્શન એ અહીંયા આપણો સાચો જવાબ બનશે. ત્યારબાદ જોઈએ નીચેનામાંથી કઈ સંખ્યા અસમય છે. અસમય એટલે મેં તમને પહેલાં જ શરૂમાં કીધું હતું કે અસમય સંખ્યા એટલે કેવી, તો કે જેનું આપણે શું કહીએ તો કે એક તો વર્ગમૂળ ન કાઢી શકીએ અને બીજું કે જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય. તો દશાંશ અભિવ્યક્તિ જો √4નું વર્ગમૂળ નીકળે છે તો કે હા 2. આ કેવી છે, અનંત આવૃત છે, કારણ કે 14 છે કેવા થાય, રિપીટ થાય છે. તો આ તો ન આવે, અનંત આવૃત છે. આ પણ નહીં. 2.35 આ કેવી છે, શાંત અભિવ્યક્તિ છે. આ પણ ન આવે. તો અહીંયા આપણું બચ્યું કયું, ઓપ્શન નંબર સી. તો ઓપ્શન સી જ આપણો જવાબ હોય. અને જો તમે આ બંનેનો સરવાળો કરશો તો પણ તમને ખબર છે કે આનો સરવાળો કેવો આવે, અસમય જ આવે. તો ઓપ્શન સી અહીંયા આપણો સાચો જવાબ છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 23. નીચેનામાંથી કઈ સંખ્યા અસમય છે. જે આપણે પહેલાં જોઈ ગયા એ જ પ્રશ્ન છે, રિપીટ થયો છે, તો એને આપણે જવા દઈએ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 24. બહુપદી પી ઓફ એક્સ બરાબર px - 10નું શૂન્ય કયું છે. હવે જો જ્યાં આપણને શૂન્ય શોધવાનું કે ત્યાં શું કરશું, પી 5x - 10 બરાબર શું કરશું, 0 ધારવાનું છે. હવે 5x છે એ અહીંયા આવે, આ 10 છે એ બરાબર 0ની આ બાજુ જાય તો કેવા થાય, માઇનસ હતા પ્લસ થઈ ગયા. એક્સને આપણે આમનામ રાખીએ અને 10 ભાગ્યા 5 એટલે કે શું આવે, તો કે 2 આવે. તો અહીંયા આપણો શૂન્ય કયું આવશે, 2 આવશે. ઓપ્શન નંબર એ અહીંયા આપણો સાચો જવાબ છે. ત્યારબાદ જોઈએ જો એ અને બી બે ધન પૂર્ણાંકો હોય અને એનો LCM છે લસા ધન પૂર્ણાંક હોય તો લસા અને ગુસા એ બી શું થાય. તો જો જ્યારે તમને લસા અને ગુસા કહે તો એનો લસા શું થાય, હંમેશા A × B થાય. એ પણ આપણે યાદ રાખીએ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 26. વિધાન x0 એ કેવી છે, અસમય સંખ્યા છે. શૂન્ય એ સમય સંખ્યા છે. તો કે હા શૂન્ય છે એ સમય સંખ્યા કહેવાય, કારણ કે શૂન્યના છેદમાં તમે 1, શૂન્યના છેદમાં તમે 3, શૂન્યના છેદમાં 2 ગમે એ લખી શકો છો. તો શૂન્ય છે એ સમય સંખ્યા છે. અને શૂન્યને p/qના સ્વરૂપમાં લખી શકાય છે, એ પણ સાચું છે. તો અહીંયા આપણે બંને વિધાનો કેવા છે, સાચા છે. તો જાજે ભાગ ટાટ કેવી એક્ઝામ હોય એમાં વિધાનોવાળા પ્રશ્નો છે એ બહુ વધારે પૂછાતા હોય છે. તો આવા પ્રશ્નો ખાસ તમારે જોવાના છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 27. જો દ્વિઘાત બહુપદીના શૂન્યો છે પરસ્પર વ્યસ્ત હોય તો શું હોય. જો દ્વિઘાત બહુપદીના શૂન્યો પરસ્પર વ્યસ્ત હોય તો A = C થાય. આ વિધાન પણ તમને બુકમાં બેઠું આપેલું છે, જેને આપણે કોઈ સાબિતી મેળવવાની નથી. MCQ પરીક્ષા છે, બેઠો તમે એ કન્સેપ્ટ છે યાદ રાખો કે દ્વિઘાત બહુપદીના શૂન્યો આલ્ફા અને બીટા કેવા હોય, પરસ્પર વ્યસ્ત હોય. 1/α × 1/β હોય. તો હંમેશા A = શું થાય, C થાય. એ ખાસ યાદ રાખવાનું છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 28. બહુપદી x² - 16ના શૂન્યો જણાવો. x² - 16ના શૂન્યો કેટલા થાય, તો કે 4 અને -4. હવે તમને એમ થાય કે આ કઈ રીતે જવાબ આવ્યો, તો આપણે એક વખત જોઈએ કે 4 અને -4 કેમ. તો કે જો તમે આનું સાદું રૂપ આપશો x² - 16 એટલે શું થાય, x + 4 અને x - 4 આવું થાય. કારણ કે આપણને ખબર છે કે આને આપણે શું લખી શકીએ, x² - 4² આવી રીતે લખી શકીએ. તો x + 4 અને x - 4 જે નિત્યસમ છે, જે નિત્યસમનું વિસ્તરણ આવું થાય છે. હવે x + 4 = 0 લ્યો એટલે શું આવે, -4 અને x - 4 = 0 લ્યો એટલે કે +4. તો અહીંયા એના શૂન્યો કેવા થાય, 4 અને -4. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 29.
અંકગણિતનું મૂળભૂત પ્રમેય કોના વિશે આપણને માહિતી આપે છે? તો અંકગણિતનું મૂળભૂત પ્રમેય છે એ શું કહે છે? તો કે વિભાજ્ય સંખ્યાના અવિભાજ્ય અવયવીકરણ. કોઈ પણ વિભાજ્ય સંખ્યા છે, તો કે 4 છે એ વિભાજ્ય સંખ્યા છે, તો એનું અવિભાજ્ય અવયવીકરણ કઈ રીતે થાય? તો કે 2 ગુણ્યા 2. બસ આની જ માહિતી આપણને કોણ આપે છે? તો કે અંકગણિતનું મૂળભૂત પ્રમેય આપે છે. પ્રશ્ન 30 છે, જો p ઓફ x બરાબર x નો વર્ગ માઇનસ kx પ્લસ 6ના શૂન્યોનો સરવાળો 5 હોય તો k ની કિંમત આપણે શોધવાની છે. જો આપણને શૂન્યોનો સરવાળો એટલે કે શું આપ્યું છે? માઇનસ b અપોન a આપ્યું છે, તો એ આપણને આપેલું છે 5. હવે અહીંયા હું 5 મૂકી દઉં. માઇનસ b શું છે? તો કે માઇનસ k અહીંયા આપ્યું, તો માઇનસ k અહીંયા મૂકી દઉં અને એકની જગ્યાએ અહીંયા એની જગ્યાએ હું 1 રાખું, તો આ જે માઇનસ માઇનસ શું થાય? પ્લસ કે થાય. કે છે અહીંયા પ્લસ થઈ જાય અને આ 1 છે એ છેદમાં છે, આ સાઈડ છે તો ગુણાકારમાં આવે, તો કેની વેલ્યુ કેટલી થાય? 5 થઈ જાય. તો ઓપ્શન એ અહીંયા આપણો સાચો જવાબ બનશે. ચલો, આજના પ્રશ્નો અહીં સુધી રાખીએ. આ પ્રશ્નો તમને કેવા લાગ્યા? અને જો આ પ્રશ્નો ગમ્યા હોય અને આ સિરીઝ તમારે ચાલુ રાખવી હોય તો તમારી કમેન્ટ છે એ ખૂબ જ અગત્યની છે. જો તમે કમેન્ટ કરશો તો જ આ સિરીઝ આપણે કન્ટિન્યુ કરશું. ફરી મળીશું આવતા લેક્ચરમાં પાર્ટ 2 સાથે. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ સો મચ.